દાહોદના લીમખેડાનું પાણીયા ફાટક પર ઓવરબ્રિજની કામગીરી 2 વર્ષથી બંધ હાલતમાં છે, જેને લઈ સ્થાનિકો અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દિલ્હી મુંબઈ રેલવે માર્ગ હોવાથી લોકોને સિંગવડ સહિતના ગામોમાં જવા માટે પાણીયા રેલવે ફાટક ક્રોસ કરીને જવું પડતું હોય છે। ટ્રેનનો ટ્રાફિક હોવાથી વારંવાર ફાટક બંધ રહેતા હોવાથી લોકોને હાલાકી વેઠવી પડતી હતી। આખરે લોકોની સમસ્યાના કાયમી અંત માટે વર્ષ 2022માં ઓવરબ્રિજને મંજૂરી અપાઈ હતી। ખાતમુહૂર્ત બાદ કામગીરી શરૂ પણ કરી દેવાઈ હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી કામગીરી સદંતર ઠપ થઈ ગઈ છે। વર્ષ 2024માં જમીન સંપાદનની સમસ્યા સામે આવતા જ કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દીધી, જે ફરીથી ચાલુ થઈ જ નથી। આખરે રેલવે પ્રશાસન તરફથી 1 મહિના પહેલા નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ છે। રેલવે જમીન સંપાદનના વળતરની ચૂકવણીમાં ટેકનિકલ અડચણ આવતા કામગીરી ઠપ થયાનો દાવો કર્યો છે। જો કે પ્રાંત અધિકારી સ્પષ્ટ કર્યું કે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં જ રકમની ચૂકવણી કરી દેવાશે અને ત્યારબાદ બ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે।